વિસાવદર ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વિસાવદર ભારતીય કિસાન સંઘના પ્રમુખ જે.પી. હિરાણી તેમજ કિસાન આગેવાનો અગ્રણીઓ સાથે વિસાવદર મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્ય કૃષિ મંત્રીને આ આવેદનપત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે 24 થી 25ના મગફળી વાવેતરમાં વરસાદ પડવાને કારણે પાકને ઘણું નુકસાન થયું છે। તે નુકસાનનું હજુ કોઈ વળતર આપવામાં આવ્યું નથી। જ્યારે અમરેલી જિલ્લામાં હેક્ટરે 11,000 અને 2 હેક્ટરે 22,000 નુકસાન પેટે વળતર ચૂકવવાની જાહેરાત કરી છે, તો વિસાવદર તાલુકા માટે શા માટે તેમને આ વળતરથી બાકાત કરવામાં આવ્યા છે અને હજુ સુધી વિસાવદર તાલુકાના ખેડૂતોને આ મગફળી વાવેતરમાં નુકસાન બાબતે કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી। તેમજ વિશેષમાં રાજ્ય સરકાર દ્વારા જે સહાય આપવામાં આવે છે તે વ્યાજ સહાય પણ 3 વર્ષથી મળી નથી। તો આ બાબતે ગુજરાત રાજ્ય કૃષિ મંત્રી એવા રાઘવજીભાઈ પટેલની વિસાવદરના ભારતીય કિસાન સંઘના પ્રમુખ જે.પી. હિરાણી તેમજ મંત્રી રાજુભાઈ તથા રસિકભાઈ માથુકિયા અને ધનજીભાઈ છોવડિયા તથા ભીખુભાઈ લાખાણી તેમજ અન્ય આગેવાનો દ્વારા આવેદનપત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું। શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।